ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 12 પ્રકરણ 1ની અંદર આગળ એટલે કે વધારાના દાખલા જોઈશું. વધારાના દાખલાની ગણતરી કરીએ એ પહેલાં એના રિલેટેડ થોડા સૂત્ર જોઈ લઈએ. તો સૂત્રની વાત કરીએ તો હવે આપણે ગણતરી કરી રહ્યા છે ભાગીદાર અથવા તો મેનેજરના કમિશનની ગણતરી. કે આપણે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારને કમિશનની ગણતરી લખેલી હોય અથવા તો મેનેજરને કમિશન આપવાનું હોય અને એની ગણતરી લખી હોય તો એના વિશે વાત કરીએ કે ભાગીદારને જ્યારે કમિશન આપવાનું હોય છે અથવા તો મેનેજરને કમિશન આપવાનું હોય છે તો ગણતરી કેવી રીતે હોય છે. તો ભાગીદાર કે મેનેજરના કમિશનની ગણતરી હવે યાદ રાખવાનું છે કે ભાગીદાર કે મેનેજરને જ્યારે જે કમિશન આપવાનું છે તો આપણી પાસે નફો કયો છે, કેમ કે દરેક દાખલાની અંદર નફાના વિશે આ બે નફામાંથી એક નફો આપ્યો હોય, કાં તો આપ્યો હોય આપણને કમિશન બાદ કર્યા પછીનો નફો, અને કમિશન બાદ કર્યા પછીનો નફો જેને આપણે બીજું નામ શું આપી શકીએ છીએ, વહેંચણી પાત્ર નફો. તો વહેંચણી પાત્ર નફાનો મતલબ થાય છે કમિશન બાદ કર્યા પછીનો નફો. અને આ કમિશન બાદ કર્યા પછીનો નફો કેવી રીતે મળે, તો કુલ નફો જે છે એમાંથી કમિશન બાદ કરી દેવાનો. કુલ નફો એટલે કે કમિશન સિવાય બાકી બધા જ ખર્ચા આપણે શું કરી દીધા છે, બાદ કરી દીધા છે. કમિશન સિવાયના બાકી બધા જ ખર્ચા બાદ કરી દીધા છે અને પછી જે વધે છે એ કુલ નફો નામ આપ્યું, એમાંથી ખાલી કમિશન બાદ કરી દઈએ એટલે આપણને વહેંચણી પાત્ર નફો મળી જાય. એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો મળે છે. એટલે કુલ નફો જ્યારે અથવા તો પેઢીનો નફો દાખલામાં લખેલો હોય તો સમજી લેવાનું કે કમિશન બાદ કર્યા પહેલાંનો નફો છે. હવે સૂત્રના અંદર જોવા જઈએ તો સૂત્ર કેવી રીતે લખ્યા હશે, તો જ્યારે બી દાખલાની અંદર એટલે કે જ્યારે કમિશન બાદ કર્યા પહેલાંનો એટલે આપણી પાસે પેઢીનો કુલ નફો આપેલો હોય, જ્યારે દાખલાની અંદર આપણને કયો નફો આપ્યો હોય, પેઢીનો કુલ નફો આપ્યો હોય, અને દાખલાની અંદર આપણને લખ્યું હોય કે ભાઈ મેનેજરને કમિશન આપવાનું છે શેના પર, પેઢીના નફા પર અથવા તો ખાલી નફા પર આપવાનું હોય. આપણી પાસે નફો કયો છે, આવો યાર, કમિશન બાદ કર્યા પહેલાંનો નફો એટલે કે કુલ નફો છે, પેઢીનો નફો કમિશન બાદ કર્યા પહેલાંનો. અને સવાલમાં એવું લખેલું છે કે ભાઈ મેનેજરને જે કમિશન આપવાનું છે એ પેઢીના નફા પર આપવાનું છે, એટલે ડાયરેક્ટ આપવાનું છે, નફા પર આપવાનું હોય. તો કમિશન માટે એનું સિમ્પલ સૂત્ર છે, કમિશન બરાબર આપણે નોર્મલ પર્સન્ટેજ નીકાળતા હોય ને એવું સૂત્ર છે કે ભાઈ પેઢીનો નફો કમિશનના ટકા સાથે ગુણાકાર અને ભાગાકાર 100 સાથે, તો આપણને કમિશન મળી જાય. અને બીજી વસ્તુની વાત કરીએ તો આપણને દાખલામાં જો એવું લખ્યું હોય કે કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું હોય, આપણી પાસે નફો કયો હોય, તો નફો આપણા પાસે આવ્યા હોય કમિશન બાદ કર્યા પહેલાંનો. તો કમિશન બાદ કર્યા પહેલાંનો નફો આપણી પાસે હોય અને એ લોકો શું લખે આપણને કે ભાઈ કમિશન કેવી રીતે આપવાનું છે, તો કે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું લખ્યું હોય તો સૂત્રમાં થોડો ચેન્જીસ આવે છે. ત્યારે કમિશનનું સૂત્ર શું બને છે, પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા અને ભાગાકારમાં આવે છે 100 + કમિશનના ટકા. એટલે કે એનું સૂત્ર શું થઈ જાય છે, થોડું બદલાઈ જાય છે અને ભાગાકારમાં 100ની સાથે પ્લસ કરીને કમિશનના ટકા આવશે. આ સૂત્રનો ઉપયોગ તમારે ક્યારે કરવાનો, કે જ્યારે ભાગીદારી પેઢીમાં નફો જે છે એ કમિશન બાદ કર્યા પહેલાંનો આપ્યો હોય અથવા તો પેઢીનો નફો છે એવું લખ્યું હોય અને કમિશન વિશે એવું લખ્યું હોય કે ભાઈ કમિશન જે છે એ કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું છે. તો અત્યારે તમને જે સ્ક્રીન પર દેખાય છે એ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે કે કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 + કમિશનના ટકા. એના સિવાય કઈ રીતે પૂછેલું હોય, તો આપણી પાસે ડાયરેક્ટ કમિશન બાદ કર્યા પછીનો નફો હોય, એટલે કે જ્યારે કમિશન બાદ કર્યા પછીનો નફો એટલે કે આપણી પાસે સીધો વહેંચણી પાત્ર નફો જ આપી દીધો હોય. આપણને કયો નફો આપી દીધો હોય, સીધો વહેંચણી પાત્ર નફો, એટલે કમિશન બાદ કર્યા પછીનો જ નફો જો આપણને આપી દીધો હોય તો સૂત્ર શું થશે, અને એમાં એક જ આવ્યા જ ગણતરી પૂછશે, એમાં બે અલગ અલગ સૂત્ર નથી પૂછતા. તો એની અંદર પરીક્ષામાં તમને આટલું જ પૂછ્યું હોય કે ભાઈ કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું હોય ત્યારે તો આપણી પાસે ઓલરેડી નફો કમિશન બાદ કર્યા પછીનો જ છે એટલે કે વહેંચણી પાત્ર નફો છે અને આપણે કમિશન બી એની ઉપર આપવાનું છે, એટલે કમિશનનું સૂત્ર બનશે વહેંચણી પાત્ર નફો, એના ઉપર જ કમિશન આપવાનું છે એટલે કમિશનના ટકા ભાગ્યા શું કરી દઈશું 100. તો આ પ્રમાણેના સૂત્રનો ઉપયોગ આજે આપણે જોવાનો છે.
તો સૌથી પહેલાં આટલું તમે ખાસ ધ્યાન રાખી લો કે વહેંચણી પાત્ર નફાનો મતલબ થાય છે કમિશન બાદ કર્યા પછીનો નફો. અને દાખલામાં પેઢીનો નફો લખ્યો હોય અથવા તો કુલ નફો લખ્યો હોય તો સમજી લેવાનું કે એ કમિશન બાદ કર્યા પહેલાનો છે. એમાંથી કમિશન બાદ કરીએ તો વહેંચણી પાત્ર નફો મળે. કમિશન બાદ કર્યા પહેલાનો નફો એટલે કે કુલ નફો પેઢીનો આપણને આપી દીધો હોય અને પહેલો ક્વેશ્ચન પૂછ્યો હોય આ રીતનો કે મેનેજરનું કમિશન પેઢીના નફા પર કે નફા પર આપવાનું છે, તો પેઢીનો નફો આપણને આપેલો છે અને પેઢીના નફા પર જ કમિશન આપવાનું છે એટલે સીધું પેઢીના નફો ગુણ્યા કમિશનનો દર અને ભાગાકારમાં 100 મૂકી દીધા. અને એમાં જ કમિશન બાદ કર્યા પછી વત્તા નફા પર કમિશન આપવાનું લખ્યું હોય તો કમિશનનું સૂત્ર બદલાઈ જશે, કેમ કે આપણી પાસે પેઢીનો નફો છે, આપણી પાસે કમિશન બાદ કર્યા પછીનો નફો નથી. માટે કમિશનનું સૂત્ર શું થાય છે? પેઢીનો નફો. કમિશનનું સૂત્ર શું થાય છે? પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગાકારમાં 100 વત્તા કમિશનના ટકા. અને લાસ્ટમાં આપણે જોયું એ પ્રમાણે કે જ્યારે કમિશન બાદ કર્યા પછીનો જ નફો આપી દીધો હોય એટલે કે આપણી પાસે વહેંચણી પાત્ર નફો જ હોય અને વહેંચણી પાત્ર નફા એટલે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર જ કમિશન કીધું હોય તો સિમ્પલ સૂત્ર છે કે ભાઈ વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100. વહેંચણી પાત્ર નફો એટલે એવો નફો કે જે આપણે હવે સીધો ભાગીદારોને વહેંચી દેવાનો છે કે લો ભાઈ આમાં બધી જ આવકો પ્લસ થઈ ગઈ, આની અંદર બધા જ ખર્ચા માઇનસ થઈ ગયા અને હવે જે નફો વધ્યો છે એ ખાલી ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે. હવે બીજા કોઈને નફામાં ભાગ આપવાની જરૂર નથી. તો એવો જે નફો હોય તે વહેંચણી પાત્ર નફા તરીકે ઓળખવામાં આવે છે. હવે એને રિલેટેડ આપણે દાખલા જોઈએ તો દાખલા નંબર બીજો જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તે. તો દાખલા નંબર બીજાની વાત કરીએ તો અમૃતા અને દિવ્યાનો સવાલ છે. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ કેટલું છે? 3:2. હવે આ લાઈન મેં વાંચી તો દેખો દાખલામાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આટલામાં લખ્યું નથી અને જે દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ દર્શાવેલું ના હોય ત્યારે તમારે સમજી જવાનું કે ભાઈ નફા નુકસાનનું પ્રમાણ સરખું છે. જો દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય, અત્યારે જે આપ્યું છે પણ શેનું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ લખેલું છે અને મૂડી અને નફા નુકસાનનું પ્રમાણ અલગ અલગ વસ્તુ છે. તો નફા નુકસાનનું પ્રમાણ નથી લખ્યું એટલે આપણે કેટલું સમજી લઈશું? 1:1 એટલે સરખા પ્રમાણમાં. એના પછી લખેલું છે એ લોકોએ કે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા ચોખ્ખા નફા પર 8% કમિશન. દેખો શું લખ્યું છે? અમૃતાને કમિશન તો આપવાનું છે પણ કયા નફા પર આપવાનું છે? કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર. તો કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે અને વર્ષના અંતે પેઢીનો નફો લખ્યો છે 96,876. હવે પેઢીનો નફો લખ્યો છે એટલે સમજી લો કે અંદરથી કમિશન માઇનસ થયું નથી અને કમિશન માઇનસ નથી થયું એટલે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? આવ્યો કે જ્યારે કમિશન બાદ કર્યા પહેલાનો નફો એટલે કે કુલ પેઢીનો નફો આપેલો હોય પણ એને શું લખ્યું છે? આ પહેલી લાઈન નથી લખી કે મેનેજરનું કમિશન પેઢીના નફા પર, એને સેકન્ડ નંબરની લાઈનમાં લખ્યું છે એટલે આવ્યા કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું કીધું છે કે કમિશન આપ્યા બાદ વધતા નફા પર કમિશન. એટલે કે આપણે આ દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીશું. કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. આ સૂત્રનો ઉપયોગ થશે કેમ કે આપણી પાસે બે વસ્તુ છે, પેઢીનો નફો છે અને કમિશન આપવાનું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર. તો આ પ્રમાણેની રકમ આપી છે અને આ રકમના આધારે જો આપણે દાખલાની ગણતરી કરીએ તો પેઢીનો નફો 96,876 રૂપિયા લખેલો છે. તો આ દાખલાની અંદર જોઈએ તો અમૃતાને કમિશન આપવાનું છે તો અમૃતાનું કમિશન કેટલું થશે? તો અમૃતાનું કમિશન માટે સૂત્ર શું થશે? પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. આ સૂત્રનો ઉપયોગ આપણે શા માટે કર્યો? કારણ કે દાખલાની અંદર પેઢીનો નફો આપેલો છે અને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે અમૃતાના ભાગનું કમિશન કેટલું આવશે? તો પેઢીનો નફો છે 96,876 રૂપિયા.
કેટલા ટકા કમિશન આપવાનું છે? 8%. અને ભાગાકારમાં છે 100 વત્તા કમિશનના ટકા, એટલે 100માં તમે 8 પ્લસ કરો એટલે 108. તો 96,876નો 8 સાથે ગુણાકાર અને 108 સાથે ભાગાકાર, એટલે કમિશન કેટલું આવ્યું? 7,176 રૂપિયા. તમે જ્યારે દાખલો ગણાવતા હોય અથવા તો અહીંયા દાખલો જોતા હોય તો તમે તમારી ચોપડી ઓપન રાખજો તો તમને રકમમાં બરાબર ખબર પડે. સવાલની અંદર એવું પૂછ્યું છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો અમૃતાને તો દાખલાની અંદર 2 રકમ મળવાની છે. એક તો કમિશન બી મળવાનું છે અને નફામાં ભાગ પણ મળવાનો છે. તો હવે આપણે જોઈ લઈએ કમિશન બાદ કેટલા રૂપિયાનો નફો વધે છે. તો કમિશન બાદ નફો એટલે કે કમિશન બાદ કરીએ તો જે નફો આવશે એને કયો નફો કહેવામાં આવશે? વહેંચણી પાત્ર નફો. તો પેઢીનો કુલ નફો છે એમાંથી કમિશનને શું કરી દઈએ? બાદ કરી દઈએ. તો પેઢીનો નફો છે 96,876, એમાંથી કમિશન 7,176 માઇનસ કરી દઈએ તો પેઢીનો નફો હવે વહેંચણી પાત્ર નફો કેટલો વધ્યો? 89,700. પેઢીના નફામાંથી કમિશન બાદ કરી દીધું તો હવે જે નફો આવ્યો એ કમિશન બાદ કર્યા પછીનો નફો. અને કમિશન બાદ કર્યા પછીનો જે નફો છે એને આપણે શું નામ આપીએ છીએ? વહેંચણી પાત્ર નફો. અને વહેંચણી પાત્ર નફો છે એ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાઈ જાય. પણ દાખલાની અંદર તો મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ તો આપ્યું નથી. માટે અહીંયા લખેલું છે દેખો કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, માટે ભાગીદારો નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચશે? સરખા હિસ્સામાં. અને સરખા હિસ્સાનો મતલબ છે 1:1, મતલબ બંનેના ભાગે અડધો અડધો નફો આવી જશે. પણ આપણે તો ખાલી અમૃતાની ગણતરી કરવાની છે. તો અમૃતાના ભાગે કેટલો નફો આવશે? તો ટોટલ નફો છે 89,700, એનો 2 વડે શું કરી દેવાનો? ભાગાકાર. તો 2 વડે ભાગાકાર કરીએ એટલે દેખો અહીંયા 2 વડે ભાગાકાર થયેલો છે. તો અમૃતાના ભાગે કેટલો નફો આવે છે? 44,850 રૂપિયા. હવે અમૃતાના ભાગે 44,850 રૂપિયાનો નફો આવ્યો છે તો આપણે જોઈ લઈએ કે અમૃતાના ભાગે ટોટલ કેટલી રકમ આવશે. તો અમૃતાના ભાગે કુલ મળતી રકમ, એક તો વહેંચણી પાત્ર નફામાં એને જે રૂપિયા મળ્યા છે તે, અને એને કમિશન જે મળ્યું છે તે, મતલબ કે 44,850 રૂપિયા એને નફામાંથી મળ્યા અને 7,176 રૂપિયાનું એને કમિશન મળ્યું. મતલબ કે ટોટલ જોવા જઈએ તો અમૃતાને કેટલા રૂપિયા મળશે? 52,026 રૂપિયા. તો અમૃતાને પેઢીમાંથી કમિશન અને વહેંચણી પાત્ર નફો થઈ અને ટોટલ કેટલા રૂપિયા મળશે? 52,026 રૂપિયા. ફરીથી એકવાર આપણે દાખલાની સમજૂતી મેળવી લઈએ. તો દાખલાની અંદર શું લખ્યું છે? તો 2 પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા જેવા છે કે દાખલાની અંદર પેઢીનો નફો આપ્યો છે અને અમૃતાને જે કમિશન આપવાનું છે એ કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું છે. એટલે કમિશન માટેનું સૂત્ર થશે અમૃતાનું કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. એટલે અમૃતાના ભાગનું કમિશન આવ્યું 7,176 રૂપિયા. પણ દાખલાની અંદર આપણે ખાલી કમિશનની ગણતરી નથી પૂછી. દાખલાની અંદર પૂછ્યું છે કે અમૃતાના ભાગે કુલ કેટલા રૂપિયા આવશે. તો અમૃતાને પેઢીની ભાગીદાર છે માટે એને નફો બી મળશે અને કમિશન બી મળશે. તો કમિશન લખી કાઢ્યું. તો પેઢીનો જે કુલ નફો છે એમાંથી કમિશન બાદ કરી દઈએ એટલે આપણને વહેંચણી પાત્ર નફો મળશે. જે વહેંચણી પાત્ર નફો આપણે ભાગીદારોની વચ્ચે વહેંચવાનો છે. તો કમિશન બાદ કર્યા પછીનો નફો એટલે કે વહેંચણી પાત્ર નફો કુલ નફામાંથી કમિશન બાદ કરી દઈએ એટલે 96,876માંથી 7,176 માઇનસ કરી દીધા. માટે કેટલા રૂપિયાના આવ્યા? 89,700. આ 89,700નો નફો છે એ ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપ્યું નથી એટલે સરખા પ્રમાણમાં વહેંચશે. તો અમૃતાના ભાગે કેટલો નફો આવ્યો? 89,700નો 2 વડે ભાગાકાર કર્યો એટલે 44,850. તો અમૃતાને ટોટલ કેટલી રકમ મળશે? તો કે ભાઈ વહેંચણી પાત્ર નફો જે મળ્યો છે તે અને કમિશન મળ્યું છે તે બંનેનો સરવાળો કર્યો એટલે એને ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 52,026 રૂપિયા મળ્યા. હવે એ જ રીતે આપણે સેકન્ડ નંબરનો સવાલ જોઈએ, મતલબ કે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 ની અંદર લખેલું છે 3 ભાગીદાર છે વિસ્મય, અભિજીત અને કુનાલ. તો વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે.
મેનેજર, અહીંયા મેનેજરને કમિશન આપવાનું છે, તો મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. મેનેજરને કમિશન કેવી રીતે આપવાનું છે? કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. જો અભિજીતના ભાગે 30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે અભિજીતના ભાગે 30,000 રૂપિયા નફો આવે છે તો ભાગીદારના ભાગે નફો ક્યારે આવશે? જ્યારે આપણે એમના વચ્ચે નફાની વહેંચણી કરીશું ત્યારે. ભાગીદારના ભાગે નફો, જે અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, એ અભિજીતના ભાગે 30,000 નફો કેવી રીતે આવ્યો હશે? તો કે ભાઈ આપણે જે બી નફો આવ્યો હશે અને જે વહેંચણી પાત્ર નફો આવ્યો હશે એ ભાગીદારો વચ્ચે શું કરી દીધો હશે? એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દીધો હશે. તો અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, તેનો વહેંચણી પાત્ર નફાનો ભાગ છે અને બધા ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ તો આપી દીધું છે. તો જો અભિજીતના ભાગે 30,000 નફો આવે છે તો આપણે પેઢીનો ટોટલ વહેંચણી પાત્ર નફો શોધી શકીએ. કેમ કે અભિજીતનો ભાગ કેટલો છે? તો કે ભાઈ વિસ્મય, અભિજીત અને કુનાલનો ભાગ 3:2:4 છે, તો અભિજીતનો ભાગ 2 છે. તો અભિજીતનો ભાગ 2 છે તો એનો નફો 30,000 છે. તો પેઢીનો ટોટલ ભાગ એનો નફો કેટલો તે શોધી શકાય. અને રકમમાં દેખો, નફો કમિશન કેવી રીતે આપવાનું છે? મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10%. અને કમિશન આપ્યા બાદ જે નફો વધે છે એને તો વહેંચણી પાત્ર નફો જ કહેવાય. એટલે વહેંચણી પાત્ર નફાના 10% કમિશન આપવાનું છે. એટલે ડાયરેક્ટ આપણું ત્રીજા નંબરનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા દેખો 3 ભાગીદાર છે, વિસ્મય, અભિજીત અને કુનાલ. તો વિસ્મય, અભિજીત અને કુનાલ 3 ભાગીદારો છે. ત્રણેયનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ, એટલે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે 3:2:4. એટલે ટોટલ કેટલા થશે? 9. હવે નફો કોણે આપેલો છે? તો નફો આપેલો છે આપણને સીધો કોણો? અભિજીતનો. તો અભિજીતના ભાગે 30,000 નફો આવે છે અને એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 2. તો અહીંયા આપણે આ રીતે પોઈન્ટ લખી શકીએ કે જો અભિજીતનો ભાગ કેટલો છે? 2. તો નફો જે છે એટલે કે વહેંચણી પાત્ર નફો કેટલો આવે છે? 30,000. તો ઉપર દેખો પેઢીનો ટોટલ ભાગ કેટલો છે? પેઢી જે છે એ પેઢીનો ટોટલ ભાગ કેટલો છે? 9નો છે. હવે પેઢીનો ટોટલ ભાગ 9 હોય તો પેઢીનો જો ટોટલ ભાગ 9 હોય તો કુલ વહેંચણી પાત્ર નફો કેટલો આવશે? તો આપણને કુલ વહેંચણી પાત્ર નફો મળી જાય કે ભાઈ અભિજીતનો નફા નુકસાનમાં ભાગ 2 છે તો એને વહેંચણી પાત્ર નફામાંથી 30,000 રૂપિયા મળે છે. એટલે 2 હિસ્સે એને 30,000 મળે છે. તો ત્રણેયના નફા નુકસાનનો સરવાળો કરીએ એટલે કુલ ભાગ પેઢીનો 9 આવે. તો 9ના ભાગે ટોટલ વહેંચણી પાત્ર નફો કેટલો થશે? તો વહેંચણી પાત્ર નફો થશે ક્રોસ ગુણાકાર 30,000 અને 9નો, આમ ક્રોસ ગુણાકાર આ બે સંખ્યાનો 30,000 અને 9નો ગુણાકાર અને એનું આ સામેની બાજુમાં 2 વડે ભાગાકાર. એટલે જવાબ કેટલો આવ્યો? 1,35,000. અને 1,35,000 રૂપિયા જે જવાબ આવ્યો છે તે આપણા માટે શું છે? વહેંચણી પાત્ર નફો. અને વહેંચણી પાત્ર નફો એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો. તો રકમમાં શું લખ્યું છે? મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું છે. એટલે કે વહેંચણી પાત્ર નફાના 10% કમિશન આપવાનું છે. અને આપણી પાસે તો સીધો વહેંચણી પાત્ર નફો છે એટલે સીધા 10% કરવાના રહ્યા. એટલે મેનેજરનું કમિશન કેટલું આવશે? તો વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. વહેંચણી પાત્ર નફો 1,35,000 છે, એનો 10 સાથે ગુણાકાર ને 100 વડે ભાગાકાર. એટલે મેનેજરનું કમિશન આવશે 13,500. દાખલાની અંદર આપણી પાસે વહેંચણી પાત્ર નફો છે એટલે કે કમિશન બાદ કર્યા પછીનો નફો છે. અને જવાબમાં બી એવું લખેલું છે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. એટલે સીધું જ સૂત્ર વપરાશે, મેનેજરનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. આપણે જે ત્રીજા નંબરનું સૂત્ર આજના દિવસમાં જોયું હતું તે. તો 1,35,000 તમે 10% કરશો તો જવાબ કેટલો આવશે? 13,500. 1,35,000 10% કરવામાં આવે તો મેનેજરનું કમિશન કેટલું મળશે? 13,500.
ફરીથી આપણે આને આ દાખલો એકવાર ફરીથી જોઈ લઈએ તો દાખલાની અંદર લખેલું છે કે વિસ્મય, અભિજીત અને કુનાલ 3 પેઢીના ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ લખેલું છે 3:2:4. એટલે કે જો પેઢીનો નફો ટોટલ 9 રૂપિયા હોય એટલે પેઢીમાંથી જો ટોટલ 9 રૂપિયા નફો કમાવામાં આવે ને તો આના ભાગમાં 3 રૂપિયા આવે, આના ભાગમાં 2 રૂપિયા આવે અને આના ભાગમાં 4 રૂપિયા આવે. હવે મેનેજરને કમિશન આપવાનું છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર 10%. અને આ અભિજીત નામનો જે ભાગીદાર છે એને નફામાંથી કેટલા રૂપિયા મળે છે? 30,000. એટલે એના હિસ્સાનો નફો 30,000 છે. હવે જો એના હિસ્સાનો નફો 30,000 હોય, એના હિસ્સાનો નફો 30,000 હોય તો એનું તો નફા નુકસાનમાં પ્રમાણ કેટલું છે? 2 છે ને. તો આપણે આ રીતે ત્રિપદ મૂકી શકીએ. આને ત્રિપદ કહેવાય કે ભાઈ અભિજીતનો નફામાં ભાગ 2 છે તો એને નફો કેટલો મળે છે? 30,000. તો એનો નફામાં ભાગ 9 છે તો એને ટોટલ નફો કેટલો મળે? તો આપણને વહેંચણી પાત્ર નફો મળી જશે કેટલા રૂપિયાનો? 1,35,000. અને 1,35,000 જે વહેંચણી પાત્ર નફો મળ્યો છે તે જ કમિશન બાદ કર્યા પછીનો નફો કહેવાય. અને દાખલામાં કમિશન બાદ કર્યા પછીનો નફો જ પૂછ્યો છે તો સીધું મેનેજરનું કમિશન મળી જશે વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. અને આ રીતે ગણતરી કરી તો આપણી પાસે કમિશન કેટલા રૂપિયાનું આવ્યું? 13,500. એટલે મેનેજરનું કમિશન થશે 13,500 રૂપિયા. તો ધ્યાન રાખજો કે કન્ફ્યુઝન કરવાવાળા આ ચેપ્ટરની અંદર જે દાખલા છે એ આજે આપણે જે 2 દાખલા જોયા છે તે જ છે. બાકીના આ ચેપ્ટરમાંથી જે દાખલા પૂછાય છે તે આટલા કન્ફ્યુઝનવાળા નથી હોતા, બહુ સિમ્પલ દાખલા છે. પણ આ 2 દાખલા ખાસ તમારે યાદ કરી લેવાના વ્યવસ્થિત રીતે સૂત્રની સાથે. અને જો તમારી પાસે ગાઈડ હોય તો સ્વ અધ્યયનમાં બી આના સવાલો આપેલા છે જેની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે. અને જો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને ફોન કરીને સવાલનું સોલ્યુશન લાવી શકો છો. કંઈ બી પ્રોબ્લેમ તમને થતી હોય કે ઘરે દાખલો ગણતા હોય અને ના ફાવે તો સોલ્યુશન હું કરાવડાવી દઈશ. ઓકે, થેન્ક યુ.